આજે તો આવી ગઈ હતી આપણા ભાઈ બહેનના લગ્નની કંકોત્રી. માતાજીનું નામ લખીને શરૂઆત કરી નાખીને પછી કંકોત્રી મેળવાનું કરી દીધું ચાલુ. સવારના પોરમાં વેલા જઈને રોડ ઉપર આવીને ઉભા રહી ગયા પછી બેસી ગયા બસમાં, કારણ કે આજે આપણે જવાનું હતું કોલેજ. આ ભાઈ બંને સરકારે મોટી દુશ્મની બસની સીટો તોડવાનું ચાલુ કરી દીધું. કોલેજમાં કામ બતાવીને ભાઈ બંને મોટરસાઇકલમાં બેન પહોંચી ગયા બસ સ્ટેશને. અડધી કલાકથી બધી બસો અહીંયા ઊભી પડે કે બસ આવતી જ નથી. પછી બસ આવીને આપણે બેસી ગયા બસમાં, વાર થોડાક સરખા કરી નાખ્યા. આપણું સ્ટેશન આવી ગયું ને આપણે ઉતરી ગયા નીચે, પણ હવે આપણે હાલીને જવું પડશે. હાલીને તો હું થાકી રહ્યો એટલે ગામના પાદરે પોગીને પી લીધું પાણી. પછી તો પોગી ગયો ગામમાં પોગ્યો નાના છોકરા ખાતા ગુલ્ફી, આમના હાથમાં ગુલ્ફી જોઈને મારા મોઢામાં પાણી આવી ગયું, પણ હું તો એ પાણી પીને જ ધરી રહ્યો. પછી ઘરે આવીને જોયું તો આપણા ભાઈ બહેનના લગ્નની કંકોત્રી આવી ગઈ, એટલે ભગવાન માતાજીનું નામ લખીને હાલતા થઈ ગયા. એક કંકોત્રી મેળ દીધી આપણે મેલડી માતાજી, બીજી કંકોત્રી મેળ દીધી આપણે હુરાપુરા ભાઈએ. પછી ગામમાંથી નાસ્તો આખો ઠેલો ફરી લીધો ને સેવ મમરા ખાતો વાડી બાજુ હાલતો થઈ ગયો. પછી તો પગી ગયો આપણી વાડી પગન ઠંડી છાશ નો એક વાટકો ભરીને પી ગયો. છાશ તો બહુ ખાટી હતી. ઘરે આવીને ઠંડી છાશ પીને ઠંડો થઈ ગયો. પછી ખેતરમાં પાણી વાળો આવતો એટલે પાછો ગરમ થઈ જાય. પછી લાઈટ વહી ગઈ એટલે હું આવતો રહ્યો ઘરે આવીને ઠેલામાં ભરેલો નાસ્તો ખાઈ નાખો બહાર, ને હવે બે ભાઈ નાસ્તો કરી લઈને હવે મળશું કાલે નવા વ્લોગમાં.